આજે આપણે બદામની કલમ ઉતારવા જઈ રહ્યા છીએ. આજે પવન અતિશય હોવાના કારણે ઝાડવા બહુ વળી જાય છે. એકથી બે મોટી બોવડી છે એ પણ ભાંગી ગઈ છે અને પવન આવે કે બદામ આખી વળી જાય છે. તે માટે આપણે જેમાં કલમ બનાવી એ કલમ આપણે ઉતારવા જઈ રહ્યા છીએ. તો આવો એ કલમ કાપી લઈએ. આ જગ્યાએ આપણી કલમો છે. આ 1, 2 અને આ 3 ત્રણેય કલમો કમ્પ્લીટલી સોંટી ગઈ છે. અહીંયા આપણે ખાંધો બનાવ્યો છે બદામનો. આપણે બદામના દેશી રોપા જ લીધા છે જે, અને એક આ ખાંધો છે અને એક આ જગ્યાએ છે. હવે આપણે આ જગ્યાએથી કટ મારી અને કલમને દારીથી આવી રીતે કાપવાની રહેતી હોય છે. આવી રીતે આપણે આ કલમ અલગ થઈ ગઈ છે. હવે બીજું ઝાડ છે એને ઉતારી લેવી. પહેલાં નીચે ઉતારી લેવી આપણે કલમને. આ આપણે કલમ તૈયાર છે. અને આ કલમ છે એને પણ સાથે સાથે નીચે ઉતારી લેવી આપણે. આ કલમ પણ આપણે નીચે ઉતારી લેવી. આ કલમ પણ આપણી સક્સેસફુલ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આ કલમ રહી છે એને નીચે ઉતારવાની રહી છે આપણે. હવે આ કલમ પણ આપણી હવે તૈયાર થઈ ગઈ છે તો એને નીચે લઈ લઈએ. આપણી આ ત્રણેય કલમો કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ કલમ પણ કમ્પ્લીટ સોંટી ગઈ છે બદામની. એક આ અને એક અહીંયા છે અને 2 5 લીટરના ડબલા છે એની અંદર છે અને એક આ છે પ્લાસ્ટિક બેગમાં. તો આવી રીતે આપણે બદામની કલમ બનાવી છે, જેથી કરીને બોન્સાઈ છોડ પણ બનાવી શકવી અને નાનો એવો છોડ પણ કલમ બની જાય, જેથી કરીને જલ્દી ફ્રૂટિંગ સ્ટાર્ટ થઈ જાય.